નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો, મહેનત કરો. સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 4/4/2026 શનિવાર, ચૈત્ર વદ બીજ તિથિ છે સવારે 10:10 સુધી. સ્વાતિ નક્ષત્ર છે 21:36 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 23:02 છે. જી જી હેમલભાઈ, 12 રાશિનું રાશિફળ આજે જાણીએ અને સૌપ્રથમ વાત કરીએ પહેલી 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોએ આજે એમના કામકાજમાં ધીરજ રાખશે તો સાનુકૂળતા ઘણી રહેશે તેવું બની શકે. માટે કામકાજમાં આજે સાનુકૂળતા વધે, કામ શાંતિથી પરિપૂર્ણ થાય તેવા યોગ દેખાય છે. પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય, કંઈ વ્યવહારુ કે ઇતર વાર્તાલાપમાં પણ સમય વધુ જાય તેવું બની શકે. વાતચીત કરવાનો સંતોષ પણ જોવા મળી શકે. થોડો વ્યવહારુ અભિગમ રાખવો જેથી કરીને દિનચર્યા પર સારી અસર પડે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ મુલાકાત આજે આશાસ્પદ કે લાભદાયી બને. કોઈ અગત્યના કામકાજ માટે કોઈને મળવાનું હોય, કામકાજ અંગત હોય, વ્યવહારુ હોય કે વ્યવસાયલક્ષી હોય, તો તેને લગતી મુલાકાત આજે થોડી આશાસ્પદ બને કે કોઈ જગ્યાએ લાભકારી બની શકે તેવા યોગ બને છે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ તમારા કામકાજમાં, તમારા વિચારોમાં વધુ દેખાઈ આવે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કામ કરવાથી લાભ થાય કે કોઈ સારી આશા ઊભી થાય તેવું બની શકે. પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. તેમાં પણ તમને ઉત્સાહ અને કંઈ પણ પ્રકારની સારી ભાવના વધુ દેખાય તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, જાણવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા વધુ રહે તેવું બની શકે. જી બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. યશભાઈ છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/5/2001. જન્મનો સમય રાત્રે 10 વાગે. અને સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે એમને અમારે પીજીમાં એડમિશન MBBS કર્યું છે અને ફોરેનના ચાન્સીસ કેવા છે USA? જી જી જો તમારે વિદેશ માટેના જે ચાન્સીસ છે એ થોડા સારા લાગી રહ્યા છે. એટલે એના માટે કંઈ પણ આયોજન, માર્ગદર્શન તમારે લેવાની ઈચ્છા હોય અથવા લઈને આગળ કાર્યવાહી કરતા હોય
તો એમાં થોડું ધ્યાન આપી અને એનું વ્યવસ્થિત આયોજન કરો તો તમારા માટે એ યાત્રા સારી રહે તેવું બની શકે. હાલમાં 2026, 27 ને 28 ત્રણેય વર્ષ સારા લાગી રહ્યા છે. એટલે તમે આ બાબતેની તૈયારી કંઈ પણ પ્રકારના ઉતાવળ રઘવાટ કર્યા વગર શાંતિથી, વ્યવહારુતાથી અને કંઈ પણ આયોજન સાથે કરો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. અને એ માટે તમને દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવાની પણ ખાસ સલાહ છે, જેથી કરીને યાત્રા દરમિયાન અને યાત્રામાં વિદેશમાં પણ તમને કોઈ અગવડતા ના પડે એ માટે ત્યાં પણ હનુમાન દાદાનો રાત્રે પાઠ કરવા, જેથી કરીને એમની કૃપાથી તમારા ભણવાનું કંઈ પણ કામકાજ સરળતાથી થાય તેવું આપણે કહી શકીએ. ઉષાબેન જોડાઈ ગયા છે. ઉષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 25/11/2003. જન્મનો સમય કયો છે? સમય છે રાત્રે 1:45 વાગે. અને સ્થળ કયું છે? રાજકોટ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એ અત્યારે સરકારી નોકરીની તૈયારી કરે છે, તો એવા યોગ છે, ચાન્સ છે કે સરકારી નોકરી મળી શકે, અને એના મેરેજ માટેનો સમય કયો યોગ્ય રહેશે? જી, મેરેજ માટેના યોગ તો અત્યારે ચાલી રહ્યા છે. તમે પ્રયત્ન કરો. 2026-27 આશાસ્પદ છે. એટલે કોઈ સારા પાત્ર સાથે વ્યવહારુ અભિગમ રાખી વાર્તાલાપ કરો. વાર્તાલાપ આગળ વધે તે માટે યોગ્ય મધ્યસ્થી થકી પણ પ્રયત્ન કરો. એટલે તમે આ બાબતે થોડા વ્યવહારુ અભિગમ રાખી પ્રયત્ન કરો. આગળ પણ સમય સારો છે, એટલે અત્યારે વ્યવસ્થિત રીતે મદદ કોઈની મળી પણ શકે તમારા વ્યવહારુ કામમાં, તેવું પણ બને માટે પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે, અને તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો એ મંદિરમાં જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ ત્યાં 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ એના માટે ઈચ્છનીય છે. જેથી કરીને હાલમાં જે સમય સારો છે એમાં કોઈ યોગ્ય પાત્ર મળી જાય તેવું કહી શકાય. હવે તમારો જે પહેલો પ્રશ્ન હતો કે સરકારી નોકરી માટે, તો સરકારી નોકરી માટે એનો યોગ મધ્યમ છે, પરંતુ પ્રયત્ન કરવા અને કહે છે ને કે હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક, એટલે કોઈ પણ આયોજનબદ્ધ અને સમયબદ્ધતાથી સાથે મહેનત કરે એ વધુ ઈચ્છનીય છે. વર્તમાનમાં કોઈ પણ જગ્યાએ કામકાજ કરતા હોય એ કામકાજ ચાલુ રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ધ્યાન વધુ આપે એ વધુ ઈચ્છનીય દેખાય છે. એટલે તમે અત્યારે જે કામ, નોકરી, વ્યવસાય ચાલુ હોય ચાલુ રાખો અને તૈયારી કરો એવી એક સલાહ છે. થોડી મહેનત વધુ પડશે, પરંતુ ઈશ્વર કૃપા હશે તો તમારું કામ પણ સફળ થશે. આ માટે તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ઘરે બેસીને એક ગણપતિ દાદાની માળા કરો, જેથી કરીને તમને તમારા કામકાજમાં સફળતા મળી શકે. આ બંને પ્રશ્નો બાબતે તમે યોગ્ય મહેનત તો કરો જ, સાથે સાથે યોગ્ય ભક્તિ કરશો તો ઈશ્વર કૃપાથી તમારા કાર્ય પણ સંપન્ન થશે. જી, હંસાબેન જોડાઈ ગયા છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/5/90. 11/5/90. ઓકે. સમય કયો છે જન્મનો? સવારે 7:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે ભરાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારા દીકરાને એકવાર લગ્ન થઈ ગયા હતા ને એને પત્ની ગુજરી ગયા. જી, ઓફ થઈ ગયા હતા, અને બીજું કર્યું એ છૂટું થઈ ગયું પાછું. હવે આ ત્રીજું ક્યારે થશે ને કેવું મળશે ને કેટલા ટાઈમે થશે, ને હવે કઈ દોષ છે કે શું? જો એમના લગ્ન અંગેનો તમારો પ્રશ્ન જે છે
એના માટે એટલું કહેવાય કે અત્યારે તમે પ્રયત્ન કરો. 2026-27 આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન કરવાથી અને યોગ્ય મધ્યસ્થી થકી આગળ વ્યવહારુ ઢબે વધો તો ઈચ્છનીય છે. કંઈ પણ ઉતાવળ ના કરતા અને યોગ્ય સમય સાથે તમારા વિચાર સામેની વ્યક્તિના વિચારો સાથે મળે છે એ જાણીને આગળ વધો, એ વધુ સારું છે. આગળ પણ સમય સારો છે એટલે ચિંતા ના કરો, પરંતુ વ્યવહારુ ઢબે આગળ વધો એ ઈચ્છનીય છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ અગત્યનું છે. તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરમાં જે ચીજવસ્તુ રાખવાના પાત્ર હોય ત્યાં ચીજવસ્તુ રાખવાના પાત્રમાં મૂકી અર્પણ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. તદુપરાંત મંદિરમાં અન્ય જે પણ ઉપસ્થિત દેવદેવી હોય પગે લાગી પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને એકાદ ચપટી જેટલા કંઈ પણ પ્રકારના દાણા છે, ઘઉંના છે કે ચોખાના છે કે ચણાની દાળના, પક્ષીના ચણ તરીકે ત્યાં પીપળાના વૃક્ષ નીચે મૂકવાના એકાદ ચપટી અને ત્યાં પ્રાર્થના કરવાની, જેથી કરીને તમારા લગ્ન યોગ અંગે જે પણ પ્રતિકૂળતા છે એ પ્રતિકૂળતા દૂર થાય અને ઈશ્વર કૃપાથી એને યોગ્ય પાત્ર મળે અને ગૃહસ્થી સારું ચાલે એવી પ્રાર્થના કરવી એ બધું હિતાવહ છે. કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? લગન આ વખતે થઈ જાય એમ. જન્મ તારીખ શું છે તેમની? જન્મ તારીખ જન્મ તારીખ 21/12/86. જન્મનો સમય? રાત્રે 8. અને સ્થળ કયું છે? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગન આ વર્ષે થઈ જશે તે પૂછવું છે. મારું ઘર લેવાઈ જશે. જો આ કુંડળી પરથી તમે પ્રશ્ન એના લગ્ન યોગ માટે મળે, કારણ કે તમારું ઘર બનાવવા માટે તમારી કુંડળીની વિગત જોઈએ. પરંતુ અત્યારે જે લગ્ન યોગ અંગેની જે વાત કરીએ તો લગ્ન યોગ માટે અત્યારે 2026 મધ્યમ છે, એટલે થોડાક વધુ પ્રયત્ન મહેનત કરવી તો જેથી કરીને એના સારા ફળ 2027માં મળી શકે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર યોગ્ય રીતે વ્યવહારુ ઢબે લગ્ન વિષયક વાર્તાલાપ જ્યાં પણ થતી, જેવી રીતે તમારા પારિવારિક રિવાજ મુજબ થતી હોય એ રીતે કરી અને આગળ વધવું. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ ઈચ્છનીય છે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ અગત્યનું છે, જેથી કરીને માતાજીની કૃપાથી એને કોઈ સારું પાત્ર મળી જાય, પછી ત્યાં દર્શન કરતા રહેવું એ પણ ઈચ્છનીય છે. હેમિનભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, દીપ્તિબેન છે. દીપ્તિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/7/2002. સમય? સમય બપોરે 4:47. અને સ્થળ કયું છે? નડિયાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને?
હવે એને એક તો અત્યારે કયા ગ્રહની મહાદશા કે ચાલે છે ને બીજું કે એને હેલ્થનો પ્રોબ્લેમ છે, તો હવે આગળ કેવું રહેશે? શેનો પ્રોબ્લેમ છે? એને માથામાં મગજમાં કઈ બ્લડ ક્લોટ થઈ ગયું છે. અચ્છા અચ્છા, હેલ્થનો પ્રોબ્લેમ છે. ઓકે, જો એના આરોગ્ય વિષય તમારે જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલના તબક્કે તમારો સમય એવો છે મધ્યમ છે, એટલે જે પણ દાક્તરી માર્ગદર્શન મળે એ મુજબ અનુસરવું, જેથી કરીને કોઈ મોટી ચિંતા ન થાય. આગળ જતા સમય 2027થી ઘણો સુધારા પર છે, એટલે હાલમાં થોડી તકેદારી રાખી ભગવાનનું નામ લેવું. મોટી ચિંતા જેવું જણાતું નથી, એટલે દાક્તરી માર્ગદર્શન તકેદારી રાખશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સારી રીતે સુધારો આવી શકે. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અથવા સાંભળે, સાથે સાથે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ સાંભળે, એ એના માટે વધુ અગત્યનું છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો જેથી આરોગ્ય વિષયક સુધારો આવી શકે. જી, વસુબેન જોડાઈ ગયા છે. વસુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારા બાબાની જન્મ તારીખ 1/1/2005 છે. કઈ? 1/1/2003. ઓકે, 1/1/2003. હા, અને એનો જન્મનો સમય છે સાંજે 5:20 નો. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારો બાબો હાલ ડોક્ટર નું ભણે છે. હવે હાલ આગળ પીજી માં કેવા એના ગ્રહો રહેશે? જી જી, બહુ જ સારો વિષય છે કે આગળ પીજી માટેના યોગ તો એના માટે સારો છે, એટલે ઉચ્ચ અભ્યાસ અંગે વિચારવું પણ થોડું વ્યવહારુ છે. એટલે એના ભણવાના યોગ તો સારા દેખાય છે, અને એને ઈચ્છા હોય તો ચોક્કસ એને જે વિષયમાં આગળ આવવું હોય એમાં અભ્યાસ કરે, એમાં સફળતા પણ મળી શકે તેવા યોગ દેખાય છે. હા, અત્યારે 2026માં સમય મધ્યમ છે, એટલે થોડું એડમિશન લેવામાં દ્વિધા, નિર્ણય લેવામાં દ્વિધા આવી શકે, પરંતુ આગળ 2027નું વર્ષ ઘણું સારું દેખાઈ રહ્યું છે. એટલે એમાં એને જે લાઈન લીધી હોય એમાં એને સારી પકડ આવે, સારી કંઈ પણ પ્રકારની ભણવાની વૃત્તિ, જાણવાની વૃત્તિ વધે અને એમાં સફળતા વધે તેવું બની શકે. એટલે ચોક્કસ એને યોગ્ય રીતે પ્રોત્સાહન આપો અને કોશિશ કરો તો સારું ફળ આગળ જતાં મળે તેવું લાગી રહ્યું છે. અત્યારે સમય મધ્યમ છે, પરંતુ ચિંતા નહીં કરવી, મહેનત મુજબ ફળ મળે એવા યોગ છે. થોડી દ્વિધા રહેશે, પરંતુ આગળ જતાં એને પરિસ્થિતિ સારી રહે તેવું લાગી રહ્યું છે. આ માટે જો એ પોતે દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે અગત્યનું છે. તેમજ એ જ્યાં પણ હોય, રહેતા હોય કે ભણતા હોય, એની નજીકમાં હનુમાનજીનું કોઈ મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર હનુમાનજીના મંદિર સમક્ષ 2 હાથ જોડી હનુમાન દાદાને પ્રાર્થના કરવી, જેથી કરીને એને કોઈ પણ જાતની દ્વિધા ઊભી ન થાય અને ભણતર સારી રીતે સફળ થાય તેવું બને. ચોક્કસ આગળ વિચારે સારું થવાનું છે એવું તો લાગી રહ્યું છે. વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, વિનોદભાઈ બોલું છું. મારા દીકરા વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ છે 2/3. 2/3. હેલો. હેલો. હા, કઈ છે આખી જન્મ તારીખ જણાવો. 2/3/1995. જી. સમય કયો છે જન્મનો? જન્મ સ્થળ અમદાવાદ. સમય ફરી એકવાર જણાવો, આપનો અવાજ વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે. 9:50. જી. અને જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એના લગ્નના યોગ્ય. જો લગ્ન માટે એ પોતાને યોગ અત્યારે પ્રયત્ન કરવામાં વધારે ધ્યાન આપવું, પાત્ર સાથેના વિચારો અને એના સ્વભાવ જાણી આગળ જાણવું.
અત્યારે લગ્નયોગ 2026માં મધ્યમ છે, પણ આગળ 27માં ઘણા સારા છે, 28માં પણ એ પ્રમાણે ઉતાર ચઢાવ વચ્ચે સારા દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે 2026માં કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય રીતે મહેનત કરે એ એના માટે વધુ ઈચ્છનીય બની શકે છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે, કુળદેવીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને એને સારું પાત્ર સારા સમયમાં મળી જાય તેવું કહી શકાય. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. કોઈ કારણસર જૂની યાદ, જૂના પ્રસંગો વધુ તાજા થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં તમને કોઈ લાભ મળે કે કોઈ સારી વાત દેખાય તેવું બને. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. તમારી કોઈ ઓળખાણ તાજી થાય કે પરિચિતને મળવાનું થાય તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કોઈ લાભની તક દેખાય અથવા આશાસ્પદ વાત બની શકે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો તમને સંતોષ બને. તમારી ઓળખાણ તમારા કામકાજમાં આજે સારી રીતે ઉપયોગી પણ બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય તમારા આજે વધે, એમાં થોડી ધીરજ રાખવી. વાતચીતમાં ક્યાંય ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું એ પણ ઈચ્છનીય છે. કોઈની સાથે તકરાર ન થાય તેનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામકાજમાં આજે થોડી સાનુકૂળતા દેખાય. તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એ સફળ બની શકે. થોડી ઇતર પ્રવૃત્તિ વધે માટે બાબતે ધ્યાન આપવું અને એમાં ખોટો સમયનો વ્યય ન થાય તે બાબતે પણ ચોકસાઈ રાખવી. ધન રાશિ આ જાતકોને કોઈ જૂના પરિચિતો સાથે મુલાકાત થાય. મુલાકાત દરમિયાન કંઈ પણ વાત વિચારનું આદાન પ્રદાન થાય, તેમાં સંતોષ જોવા મળે. તમારો અનુભવ તમારા કામકાજમાં સારી રીતે ઉપયોગ થાય. કોઈ તમને સારી તક તમારા કારકિર્દી માટે કે અંગત કામકાજ માટે ઊભી થતી જોવા મળી શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ તમારામાં વધુ જોવા મળે, માટે શાંતિ જાળવવી, રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. થાકની અસર તમારામાં વધુ જોવા મળે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં સારી રહે તેવું બની શકે. નવા વિચારો વધુ આવે, નવું જાણવા મળે તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ રહે. ઉત્સાહ પણ આજે દિનચર્યામાં દેખાય. કોઈ મુલાકાત હોય એ આશાસ્પદ કે ફળદાયી બને તેવું પણ લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.